ભગવાનની પાસે દીવો કરો છો? દીવો કયા પ્રકારનો દીવો કરો છો? દીપના પણ ઘણા પ્રકાર બતાવ્યા છે. એક ફણસ દીપક બતાવ્યો, નિરંજન દીપક બતાવ્યો, ભટ્ટી નિરંજન બતાવ્યો. ભાઈ આરતી માટે કહેવામાં આવે એ કુબેર દીપક બતાવ્યો, કુબેર દીવો. છેલ્લે શુભ દીપક, મંગલ શુભ દીપક. ઘણા બધા દીવા છે. અધર્મની પાછળ, કોઈની દેખાદેખીની પાછળ ક્યારેય ન દોડતા. પેલી આમ કર્યું એટલે અત્યારે દેખાદેખી બહુ ચાલે છે. એક જણે બીલીપત્રના ઝાડ નીચે દીવો કરી આવે એટલે બીજી પાછી દિવેટ મૂકીને પાછી એ હળગાયા. એ દીવો કર્યો ન કહેવાય, હળગાયું જ કહેવાય. એટલે હળગાયું શબ્દ વાપર્યો. કારણ કે એક બાઈ દીવો કરીને ગઈ છે અને એનું કોડિયું હજી એમને પડ્યું છે. હજી એની દિવેટ હજી પાનમાં બુઝાઈ છે અને એનું કાળું કાળું હજી અંદર પડ્યું છે. તમે એની અંદર દિવેટ મૂકી દો અને તમે પ્રગટ કરી દો. એ દીવો કર્યો નથી, એ હળગાયું કહેવાય. એ તમારા પુણ્ય ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે. આગળનો માણસ દીવો કરીને ગયો છે અને કાળી વાટ હજી એમાં દીવામાં પડી છે અને એની અંદર તમે મૂકી દો દીવો અને પછી બધા આવી જે આવે એમાં મૂકતા જાય, પ્રગટ કરતા જાય, પ્રગટ કરતા જાય. કોણ કોની કામનાથી, કોણ કોની ઈચ્છાથી કેવો દીવો પ્રગટ કર્યો હોય કોને ખબર? કોણ કેની કેવી ભાવ હોય, કોણ કેના કેવા કર્મ હોય, કોઈની લેતી દેતી આપણે શું કામ લેવી જોઈએ દીવામાં? પહેલો દીવો, શિવપુરાણની કથા ધ્યાનથી સાંભળો. પહેલો દીવો જે બતાવ્યો ફણસ દીપક. પણસ પણ કહેવાય, ફણસ પણ કહેવાય, પાનો ફા થાય. આગળ ચાંચ જેવું હોય, જોયો છે કોઈ માટીનો બનેલો કે કોઈ પિત્તળનો બનેલો, આગળ ચાંચ જેવું હોય અને એમાં આડી દિવેટા મૂકી અને દીવો કરવામાં આવે. એને ફણસ દીપક કહેવામાં આવે. અને એમાં જે એ દીવાની જ્યોત હોય, એ જ્યોત ક્યારેય ભગવાન બાજુ ન રખાય. જેના ઘરમાં ભગવાન બાજુ જ્યોત રાખીને પ્રગટ કરવામાં આવે એ માણસના જીવનમાં અનેક પ્રકારના કષ્ટ આવે ને આવે. કારણ કે ભગવાન બાજુ તમે જ્યોત કરી, ભગવાનને એની ગરમી લાગી તો તમને ગરમ થવું પડશે ને પડશે. એના ઘરમાં ક્રોધી છોકરાઓ થાય, વહુરો આવે, એના બાપની અંદર ક્રોધ આવી જાય. કારણ કે તમે જ્યોત ભગવાનની સામે ધરી. ફણસ દીપક પોતાની સામે કરાય. કઈ બાજુ? ભગવાનને પ્રકાશની જરૂર નથી. તમારી સામે દીવો કરો. કોઈ પણ દેવી દેવતાને, કોઈ પણ ભગવાનને જ્યારે તમે દીવો કરી રહ્યા છો ત્યારે કૃપા કરી અને દીવો પોતાની બાજુ, ફણસ દીપક જે ધારવાળો હોય છે, ચાંચ જેવું, એમાં મૂકીને કરો. અને એ દીવો હંમેશા ઘીનો કરવો. શેનો કરવો? ઘીનો કરવો. ક્યારે તેલનો ન કરી શકાય. ફણસ દીપક જે કરો એ હંમેશા ઘીનો કરવો. પછી દીવો આવે છે નિરંજન દીપક. નિરંજન દીપક કોને કહેવાય? આમ ઊભો દીવો હોય, ખબર? ડમરું જેવો, નીચે પણ આમ મૂકવાનું હોય સાધન, ડમરું જેવો. હું તમને કઈ રીતે બતાવું બધું, મારી પાસે છે નહીં. પણ પછી એને 5 કે 6 આમ 6-5 એના કાંગરા હોય, એને કહેવાય નિરંજન દીપક. ડમરું આકારનો હોય. એ હંમેશા ભગવાનની પાસે કરો. એમાં પણ તમે ઘી જ પૂરો. અતિ ઉત્તમ ઘીનો દીવો કરવાથી એ ડમરું જેવો દીવો છે એના અંદર મૂકી અને ભગવાનની જમણી બાજુ મૂકવાનો. કઈ બાજુ મૂકવાનો? જે દેવ છે, જે ભગવાન છે, જે મંદિર છે તમારું, એની જમણી બાજુ મૂકશો તો ફાયદામાં રહેશો. અને એ દીવો તમે ડાબી બાજુ મૂકશો તો ઘરમાં ₹1.25 કમાશો અને ₹1.5 ખર્ચો થશે. લાખ કમાશો અને 1.5 લાખ ખર્ચો આવીને ઉભો રહેશે. દીવાનું આટલું મહત્વ છે. હાર હાર. પછી બતાવા દોડે, મને હું નડે, તને કાંઈ નડતું નથી, તારો કરેલો દીવો નડે છે. કઈ બતાવતા નહીં, કઈ જતા નહીં. મારા ભાઈ બહેનો, કોઈ કહે છે તમને આમ છે, કોઈ કહે તેમ છે, કોઈ કહે તેમ છે. બધું બરાબર છે. વાસ્તુ દોષ પણ હોઈ શકે, તમને આ પણ હોઈ શકે, પણ બધાનું નિવારણ એક દીવો કરી નાખે. જો સાચો દીવો તમે ઘરની અંદર પ્રગટ કરો ને તો એ દીવાના પ્રકાશથી તમારા બધા દોષ હંતાઈ જાય. સાહેબ, ભગવાન શિવજી ભોળાનાથ કહે છે એ ડમરુ આકારનો દીવો
ઘીનો દીવો કરો હંમેશા. પછી આવે છે ભટ્ટી નિરંજન દીવો. એ દીવામાં એક કાંગરું ન હોય, ઓલા કાંગરાજી કીધા ને 5 કે 6 ડમરૂ આકારનો જ હોય, પણ એ સીધો જ હોય અને એની દિવેટ બરાબર વચ્ચે આવે, વચ્ચે દિવેટ. જોયો છે દીવો? ઘણાના ઘરમાં હોય છે. એ દીવો તમે તેલનો કરી શકો અને ઘીનો પણ કરી શકો. એ દીવામાં બંને વસ્તુ ચાલે. એમાં કાંગરા નથી, એમાં ડમરૂ આકારનો છે, મોટો દીવો સરસ મજાનો, નાનો છે, જે હોય તે. એમાં તમે તેલ પણ પૂરી શકો, એમાં ઘી પણ પૂરી શકો, કોઈ પણ રીતે તમે અખંડ પણ કરી શકો, થોડી વાર પણ રાખી શકો, એક દિવસ પણ રાખી શકો. અને ભટ્ટી નિરંજન એ દીવો જે કર્યો છે તમે, એનો પહેલો તમે જેવો દીવો પ્રગટ કરો, પ્રગટ કરતાની સાથે તમારા પિતૃ એનો ભાગ ગ્રહણ કરે. પહેલો ભાગ સાંભળો, તમે મંદિરમાં દીવો કર્યો હોય તમારા ઘરમાં, પહેલો ભાગ પિતૃ પ્રગટ લે. એ પિતૃઓ લઈને દેવતાઓને સોંપે. કોને આપે? દેવતાઓને એ ભાગ પુણ્યનો સોંપે. અને એ ભાગ દેવતાઓ લઈ અને કુબેરને સોંપે. અને કુબેર જે છે એ લઈ અને ભગવાન શિવ પાસે જાય. અને શિવજી ભૈરવ દેવતાઓને અને પોતાના ગણને કહી અને તમારા ઘરની અંદર લક્ષ્મીજીને મોકલે. હાર હાર. ક્રમસર પિતૃઓથી માંડી એક દીવાનું કેટલું માતમ છે. એક દીવો જે છે એ તમે અલૌકિક મહાત્મ છે ભગવાન શિવજી પાસે જ્યારે તમે દીવો કરો છો. ચોથો દીવો આવે છે કુબેર દીપક. કુબેર દીપક કોઈ દિવસ ખાલી ના પ્રગટાવાય. ખાલી એટલે ઘી તિલ તો એમાં હોય, પણ એ કોઈ ખાલી ના પધરા. એમાં કંઈક શુભ દ્રવ્ય મૂકવું પડે. શુભ દ્રવ્ય કંઈક મૂકવું પડે. આપણે ત્યાં રિવાજ છે, આગળ ચાંચ વાળો હોય, આગળ ચાંચ વાળો, અને પાછળ હાથ પકડવાનો હોય. પકડવાના માટે હાથો હોય. એને કુબેર દીપક કહેવામાં આવે. આરતીનો જે દીવો હોય, આરતી માટે આગળ. મારા ભાઈ બહેનો, એના અંદર છેવટે ચોખાઈ મૂકવા, ફૂલ મૂકવું. એની અંદર કોઈ પણ આરતી થતી હશે ને, કોઈ પણ મંદિરમાં જોજો, આરતી કોઈ ખાલી નહીં હોય. અને મહારાષ્ટ્ર એમાં પુષ્પ મૂકશે, ચોખા મૂકશે, લવિંગ મૂકશે, કપૂર મૂકશે, કંઈ ને કંઈ મૂકીને આરતી કર્યા પછી બહાર મૂકશે. એટલે બહારના જે લોકો આવ્યા હશે એ પણ એની અંદર કંઈક મૂકશે ને મૂકે છે એની અંદર. ખાલી ન જવો જોઈએ દીવો. અને કુબેર ભંડારીને રાજી કરવા હોય, ભગવાનની લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય કુબેર ભંડારીની, તો આ કુબેર દીપક હંમેશા પોતાના હાથમાં રાખી અને ભગવાનની આરતી ભગવાનની કરવાની. અને છેલ્લે આવે છે માટીનો બનેલો ગોળ દીવો. ગોળ, બિલકુલ ગોળ દીવો. એની વચ્ચોવચ્ચ દિવેટ કરવામાં આવે અને તમારી ચોખટ ઉપર બંને બાજુ મૂકવામાં આવે તો ઘરની અંદર કોઈ દિવસ અશુભ કર્મ ન થાય. હંમેશા શુભ કર્મ થાય ને થાય. એને કહેવાય મંગલ શુભ દીપક. બંને બાજુ ઘરની કરવામાં આવે. આપણે દિવાળીમાં નથી કરતા, બંને બાજુ કરીએ, ગોળ દીવા હોય.